તો ગાઈડ કેમ છો? બધા મજામાં? સંદેડામાં બ્લોગ્સમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જોહાર. બધા મજામાં છો? તો ન્યૂ બ્લોગમાં તમારું સ્વાગત છે. તમારા બધા ચા નાસ્તો થઈ ગયા છે. તો ચા નાસ્તો કરીને બધા વાસણ ધોવાઈ ગયા છે. એક ઢગલો વાસણ જો અહીંયા મૂકી દીધા છે, એક ઢગલો વાસણ. તો બધા ક્યાં છે બતાવું તમને. ચા નાસ્તો કરીને એક જતું રહ્યું છે નીચે રમવા. તો બધા અહીંયા જો આરામ કરે છે. જોયા मोबाइल है भगवान, क्या कलयुग है, ये भविष्य क्या हो रहा है, ये भविष्य क्या हो रहा है पता नहीं, सब मोबाइल 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 मोबाइल। आज आपको किसी को खाना नहीं मिलेगा, याद रखना। क्यों बोलो फटाफट, क्यों बोलो? आप मोबाइल देखते रहो शांति से, मोबाइल ही देखना है, ओके। खाना मत खाना, मोबाइल खाना दे देगी आपको। सब बोलो गुड मॉर्निंग, बोले आप सब बोले गुड मॉर्निंग, बोलो गुड मॉर्निंग, गुड मॉर्निंग बोलो। गुड आफ्टरनून થઈ ગયું, ગુડ મોર્નિંગ ને બદલે જો પહેલા તો એક તો આંખો કાઢે છે. બધા નહીં લીધું છે, એક જણ નાયા વગરનું છે એટલે પણ હમણાં કહેતી નહીં. ડામર સાહેબ ગુડ મોર્નિંગ. તો ડામર સાહેબ ચા નાસ્તો કરીને આરામ કરીશ. તો મારે બનાવવાનું છે હવે જમવા. જમવામાં શું બનાવું ડામર સાહેબ? દાળ ભાત. હવે પૌવા ખીંતરી ગયા એટલે માટે મજા છે. રોટલી ના બનાવી, દાળ ભાત બનાવી નાખું. દાળ ભાત વિચાર પલટી બી જાઓ. તો મસ્તૂર બી એક વેફર ખાઈને નાસ્તો કરી લીધો છે. હું ફટાફટ હવે જમવા બનાવી દઉં. મારું આયોજન પલટી ખાઈ ગયું છે. તમારું આયોજન દાળ ભાત બનાવવાનું હતું, તો દાળ ભાતને બદલે દાળ તો બને જ છે પણ અડદની દાળ બના રોટલા. તમે તો લોટ તૈયાર કરી દો, તવો મૂકી દીધો, દાળ બી બફાઈ ગઈ કુકરમાં. તમારું આયોજન પલટી થઈ ગયું છે. હવે તો મકાઈના રોટલા અડદની દાળ બનાવવાની છે. તો અડદની દાળ ને મકાઈના રોટલા ખાવામાં બહુ મજા આવે. તો એક જણ બોલી પડ્યું હું દાળ ભાત મકાઈના રોટલા એમ તો મકાઈનો રોટલો બનાવું છું હવે. તો મારા મકાઈના રોટલા બને રેડી બી થઈ ગયા. જુઓ મસ્ત ફૂલતા ફૂલતા મકાઈના રોટલા ચૂલા ઉપર બનાવે એવા. અને અડદની દાળ તો ડામર સાહેબને તો ચોળી ચોળીને ખાઈ બી લીધું. હવે રહ્યા અમે 4 જણ. તો તમારે જમવું હોય તો આવી જાઓ. મકાઈનો રોટલો અડદની દાળ ગરમ ગરમ. તો અમે ગાઈડ મેં લાગી છે ભૂખ. એમને ક્યારના બોલાવું છું તો સાંભળતા એટલા રમે છે ને, જેમ રમે છે. હું જમી લેવાનું છું, બોલાવીને થાકીશ તો નહીં આવતા. એમને ખબર જ નહીં હું જમવાનું લઈ ગઈ છું. તો હું જમી લઉં. તો અમે જમીએ. તો એ છે ને 2 જણા નહીં આવતા. સુરબીન તો 5 છે. હું જમી લઉં ને મારો મકાઈનો રોટલો જો ચોળી ચોળીને ખાવાની મજા આવશે. એ લોકો તો સાંભળતા જ નથી. ભલે પછી આવતા બૂમ પાડીને થાકીશું. હું રોટલા કરી દીધા. તો આવો આમ તો એ એટલા રમવામાં મહેસૂસ છે ને, ના પૂછે વાત. સરસ મજાની સાસ થઈ ગઈ છે. તો આજે છે ને અમારે લાપસી બનાવવાની છે. તો મેં તેલ મૂકી દીધું છે. ગોળ બી એક બાજુ ઉકાળી દીધો છે ગરમ પાણીમાં. તો આ છે ભડકું ઘઉંનું. તો આજે બનાવવાની છે લાપસી. તો તેલ સરસ ગરમ થઈ ગયું છે. તો હવે નાખવાનું છે અંદર ભડકું. હવે તો ગરમ તેલ થઈ ગયું છે સરસ. હું છું સિંગ તેલમાં બનાવું છું, ઘીમાં નથી બનાવતી. ઘીમાં મને લાપસી નહીં મજા આવતી. સિંગ તેલમાં બનાવું છું. તો ગાઈસ તમારે ખાવી હોય તો કોમેન્ટ કરજો. તો લાપસી અહીંયા તૈયાર થાય છે. સંધ્યાબેન લાપસી બનાવે છે. તો હું સરસ એને શેકી લઉં પહેલાં. તો પછી છે ને ગોળનું પાણી નાખવાનું. ગોળનું પાણી નાખવાનું.
ગરમ ગરમ તો સરસ બફાઈ જાય, ધીમે તાપે શેકાવા દેવાનું, બફાવા દેવાની. હું સરસ શેકી લઉં. તો ફાડા સરસ શેકાઈ ગયા છે. તો ધીમે તાપે સરસ મેં 15 મિનિટ શેક્યા, ધીમે ધીમે. તો સરસ શેકાય, ન તો પછી કાળા પડી જાય વધારે શેકો તો. તો ગરમ પાણી બી થઈ ગયું છે સરસ. તો થોડું થોડું એડ કરવાનું. આજે મારી ફેવરેટ બને છે લાપસી. સુરભી તારી ફેવરેટ છે? તો હવે છે ને પેલા ગેસ ઉપર થોડું વધારે પાણી મૂક. બંનેમાં કઈ ફરક નહીં, અડધું અડધું કરું છું. તો આમાં પાણી વધારે જોઈએ, ફાડા શેકાઈ ના ને એટલા માટે. સરસ બફાવા જોઈએ. કોની કોની લાપસી ફેવરેટ છે તો બધા કોમેન્ટ કરજો. મારા હિસાબે બધું પાણી નાખું છું, જેટલું મેં મૂક્યું હતું એટલું. આમાં પાણી વધારે જોઈએ. તો ધીરે ધીરે બફાવા દેવાનું. ચલો ત્યારે ફરીથી મળીએ. આજે અમારું જમવા બની ગયું છે. આજે બનાવી છે લાપસી. જો લાપસી તૈયાર છે અમારી. આજે છે ને લાપસી બનાવી છે. અને મને ખાવાની થઈ ગઈ હતી લાપસી. શીરો તો રોજે ખાઈએ, પણ આજે તો લાપસી. તો તમારે જમવું હોય તો આવી જાઓ. ભીંડીનું શાક બનાવ્યું છે, ભાત અને રોટલી. તમારા સુરભીનો ઉપવાસ એટલે સુરભીએ જમી લીધું છે. તો અમે બી જમી લઈએ ફટાફટ. હવે અમારે જમવાનું રેડી છે. ડામોર સાહેબ બેસી ગયા છે. તો તમારે જમવું હોય તો આવી જાઓ. આજે ભીંડાનું શાક છે, ભાત છે, શીરો છે, રોટલી. તો આજે તો મને બહુ જ ખાવાની થઈ ગઈ હતી લાપસી, એટલે લાપસી બનાવી દીધી. તો ગાઈસ અમે જમી લઈએ. તમે બ્લોગમાં બની રહેજો.